તો સાબરકાંઠામાં આઈસરમાં બાળકોને લઈ જવાતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઈડરના કડિયાદરા પાસે હાઈવે રોડનો આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। ગેટા બકરાની જેમ બાળકોને આ ટ્રકમાં ભર્યા હતા, જ્યારે વરાળી શાળા નંબર 2 ના બાળકોને વેકેશન કેમ્પ માટે ટ્રકમાં લઈ જવામાં આવ્યા હતા। કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેવા હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। તો સાબરકાંઠામાંથી આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે। આઈસરમાં બાળકોને ખીચોખીચ ભરીને તેમને લઈ જવામાં આવી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઈડરના કડિયાદરા પાસેના હાઈવે રોડનો આ સમગ્ર વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે। ગેટા બકરાની જેમ બાળકોને આ ટ્રકમાં ભરવામાં આવ્યા છે। વડાલી શાળા નંબર 2 ના બાળકોને વેકેશન કેમ્પ માટે ટ્રકમાં ગેટા બકરાની જેમ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। હાલ તો આ સમગ્ર દ્રશ્યો સામે આવતા અનેક સવાલ હાલ તો ઉભા થઈ રહ્યા છે। કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે પ્રકારના સવાલ હાલ તો ઉઠી રહ્યા છે। શાળાની પણ અહીંયા ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે આ પ્રકારના દ્રશ્યો અવારનવાર હવે અનેક શાળાઓમાંથી વાયરલ થઈ રહ્યા છે અને વધુ એક જે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ગેટા બકરાની જેમ આઈસર ટ્રકમાં બાળકોને ભરવામાં આવ્યા છે અને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ, તે પ્રકારના સવાલ પણ અહીંયા ઉઠી રહ્યા છે। હાલ તો તંત્ર દ્વારા પણ મૌન સેવવામાં આવી રહ્યું છે, તેવા પણ દ્રશ્યો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા પણ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, રોડ પર ઘેટા બકરાની જેમ આઈસરમાં પ્રકારે બાળકોને ભરવામાં આવતા હોય અને જો કોઈ અનિચ્છનીય ઘટના બને, કોઈ દુર્ઘટના બને તો પછી જવાબ શું આપશો, તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારના હવે દ્રશ્યો સામે આવે છે। ગંભીર બેદરકારી શાળાઓ દ્વારા પણ સેવવામાં આવી રહી છે અને વધુ એક દ્રશ્યો સામે આવતા ચકચાર મચી છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠામાં આઈસરમાં બાળકોને લઈ જવાતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગેટા બકરાની જેમ આઈસરમાં બાળકોને ભર્યા છે, શું વિગત? જી ચોક્કસ નેહા, સાબરકાંઠા જિલ્લામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આઈસરની અંદર બાળકોને ઘેટા બકરાની માફક ભરેલા છે। ત્યારે આ વિડીયો સાબરકાંઠા જિલ્લામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ઈડરના કડિયાદરા પાસે હાઈવે ઉપરનો વિડીયો સામે આવ્યો છે। ઘેટા બકરાની જેમ બાળકોને ભરીને જતા શિક્ષકો સામે પણ સવાલ ઉઠ્યા છે। મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે પણ પ્રશ્ન છે। ત્યારે થોડા સમય અગાઉ જ હરણી પાસે જે વડોદરામાં હજારોની સંખ્યામાં બાળકોના જે સામે આવ્યા હતા, જે આંકડા સામે હતા, મોતના પણ આંકડા સામે હતા, તેને લઈને હાલ તો જે સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો છે તેની સામે સવાલ ઉઠ્યો છે। ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। વિડીયો વાયરલને લઈને ત્યારે પુષ્ટિ કરવામાં આવી છે। ત્યારે વડાલી શાળા નંબર 2 ના બાળકો વેકેશન દરમિયાન ચોરીવાળા શાળામાં જતા હોય એવું સામે આવ્યું છે અને જીવના જોખમે આ શિક્ષકો જે છે તે બાળકોને મુસાફરી કરાવતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી નેહા। સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।